250 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એકની ધરપકડ। દીપ ખેનીએ કિરાતે 10 બેંક ખાતા પૂરા પાડી કુલ 70 લાખનું કમિશન મળ્યું। સુરતમાં 250 કરોડના મોટા સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપી દીપ મુકેશ ખેની ગીર સોમનાથથી ઝડપાયો છે। આ ધરપકડ 21 મેના રોજ સુરત ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કિરાત જાડવાણી અને મિત ખોખરની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે। વાહન ચેકિંગ તપાસમાં એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે, જ્યાં આરોપીઓ અજાણ્યા લોકો પાસેથી બેંક ખાતાઓ મેળવતા હતા। દરેક ખાતા માટે તેઓ 1 લાખથી 7 લાખ સુધીનું કમિશન આપતા હતા, જે ખાતાની ટ્રાન્ઝેક્શન મર્યાદા પર આધારિત હતું। આ મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઠગબાજો દ્વારા સાયબર ક્રાઇમમાંથી મળેલા ભંડોળને ટ્રાન્સફર કરવા માટે થતો હતો। ઉધના પોલીસે આવા 164 બેંક ખાતાઓ જપ્ત કર્યા છે અને વિવિધ બેંકો પાસેની વિગતો મેળવી રહી છે। ખાસ કરીને આરબીએલ બેંકના 89 ખાતાઓમાં જ કુલ 2050 કરોડના વ્યવહારો જોવા મળ્યા છે। દીપ મુકેશ ખેની તેના મામાના ઘરેથી ગીર સોમનાથથી પકડવામાં આવ્યો હતો, જ્યાં તે તેના સાથીદારો મિત, કિરાત અને દિવેશ સાથે પકડાયા પછી ભાગી ગયો હતો। કોર્ટે ખેનીને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે। ખેની એવા લોકોને શોધતો હતો જેઓ બેંક ખાતા ખોલાવવા તૈયાર હોય અને તેમને દરેક ખાતા દીઠ 20,000નું કમિશન આપતો હતો। બેંક ખાતાઓને કાયદેસર બનાવવા માટે ખેની એક દુકાન ભાડે રાખતો, તેમાં સાડીઓનો સ્ટોક ભરાવતો અને કમ્પ્યુટર ગોઠવતો, જેનાથી એક કાયદેસર વ્યવસાયનો દેખાવ ઊભો થતો। નકલી વ્યવસાયો કરી બેંક ખાતાઓને ભરમાવતા હતા। કાયદેસર બનાવવા માટે ખેની એક દુકાન ભાડે રાખતો હતો। ત્યારબાદ તે બેંક ખાતું ખોલવા માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર કરતો હતો, જે પછી તે કિરાતને સોંપવામાં આવતા હતા। આ રીતે સફળતાપૂર્વક ખાતા ખોલવામાં દરેક બેંક ખાતા માટે ખેનીને કિરાત પાસેથી 7 લાખનું કમિશન પણ મળતું હતું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।